વડોદરામાં એસઆઈઆરની કામગીરીને લઈને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન ખોટી વાંધા અરજી કરનાર સામે રાષ્ટ્રદ્રોહની કલમ લગાવવા માંગ કરી છે। ખોટી વાંધા અરજી કરનાર સામે કાર્યવાહીની માંગ કરી। પોસ્ટર અને સૂત્રોચ્ચાર સાથે સયાજી રાવનગર ગૃહથી રેલી યોજાઈ। વિરોધ કરનાર 40થી વધુ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। રેલી શરૂ થાય તે પહેલા જ પોલીસ સાથે પણ ઘર્ષણ થયું। દ્રશ્યો તમે જોઈ શકો છો। હાથમાં બેનર્સ લઈને કોંગ્રેસના કાર્યકરો વિરોધ નોંધાવી રહ્યા છે। એમને વડોદરાની પ્રજાનો મૂળ ખબર પડી ગઈ કે પ્રજા પરિવર્તન ઈચ્છે છે। પ્રજા પરિવર્તન ઈચ્છે છે અને પ્રજા ભાજપથી કંટાળી ગઈ છે। આવનારી ચૂંટણીમાં ભાજપ હારવાની છે, કોંગ્રેસ સત્તા પર આવવાની છે। માટે કોંગ્રેસને ચૂંટણી હરાવવા માટે આખું ષડયંત્ર કરવામાં આવ્યું છે। આજે રેલી સ્વરૂપે અમારી સાથે મતદારો પણ આવ્યા છે અને પોલીસ કમ્પ્લેન્ટને કલેક્ટરની સામે અમે ફરિયાદ આપવા જો આજે કલેક્ટર અમને જવાબ નહીં આપે તો અમારે આ વડોદરા શહેરના કલેક્ટરને ફર્સ્ટ પાર્ટી બનાવીને અમે કોર્ટના દરવાજા ખખડાઈશું। કોંગ્રેસ પાર્ટી રોડ પર પણ આંદોલન કરશે અને કાયદાકીય પણ અમે લડત લડીશું। જ્યારે બંધારણ બન્યું ને ત્યારે કોઈ ચોક્કસ ધર્મ જો નથી બનાવ્યું, સર્વધર્મ સંભાવની વાત કરવામાં આવી છે। આ લોકો પોતાની ખુરશી ખતરામાં છે ભાજપની, માટે કોંગ્રેસે ચૂંટણી હરાવવા ચૂંટણી પણ સાથે મેળાપીપણા કરીને આ લોકો ટાર્ગેટ કરી રહ્યા છે। આજે એવું કહે છે કે તમે મતદાર છો, તમે સાબિત કરો। કાલે ઉઠીને એવું કહેશે ચાલતા ફરતા લોકોને કે તમે નાગરિક છો, તમે સાબિત કરો। અરે ભાજપના નેતાઓને સરકારને કહેવા માંગુ છું કે તમે પ્રજાના સેવક છો તો સાબિત કરો। તમે પ્રજાના રક્ષક નહીં પણ પ્રજાના ભક્ષક બની ગયા છો અને માટે આ વડોદરામાં પરિવર્તન આવવાનું છે।